વડોદરા જિલ્લાના કરજણ નજીક સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે। કરજણ પોલીસે જૂના બજાર પાસેથી પાદરાના સરકારી ગોડાઉનથી ટેમ્પોમાં લઈ જવાતો ઘઉં, ચોખા અને ચણાની 185 બોરીઓનો જથ્થો પકડ્યો છે। આ ચોખાની બોરીઓ પર વિવિધ ફૂડ પ્રોસેસિંગ કંપનીઓના લેબલ અને ગણરાજ્ય સહકારી વિતરણ સંઘ મર્યાદિત લખેલું જોવા મળ્યું હતું। પોલીસે આશરે 7.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક કાના મીરની અટકાયત કરી છે। હાલ જિલ્લા પુરવઠા વિભાગ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ કરી રહ્યું છે। આ કૌભાંડ બહાર આવ્યા બાદ મામલતદારે ગોડાઉન મેનેજરને જવાબ આપવા માટે બોલાવ્યા હતા, ત્યારે આ અંગે TV30ના સવાલોના જવાબ આપવાનું ટાળી અને ગોળ ગોળ જવાબ આપી ચાલતી પકડી હતી। અમે જથ્થો વેરીફાઈ કરવા માટે જઈએ છીએ, પછી કરજણ પોલીસ મથકે તો ફરિયાદ નોંધાઈ છે અને 41 બંદી અનુસાર કાર્યવાહી કરી, પરંતુ આખરે શું તમારા ગોડાઉન પર જે તમે મેનેજર છો જે ગોડાઉન પર ત્યાં જ આટલી મોટી ઘટના અને ત્યાંથી અનાજ સગે વગેરે થઈ ગયું ત્યાં સરકારી અનાજ નથી કબૂલતા મેં જવાબ લખાયો છે, મને પૂછવા માટે બોલાયા હતા, એટલે હું ત્યાં એમને જઈને કહીશ એમને। મને જરા ટાઈમ આપો, મને મારે કામ છે, જવું છે। પછી અનાજનો જે જથ્થો હતો સરકારી અનાજનો તે સાચે ગોડાઉન પરથી તમારા જે ગોડાઉન પરથી હું કઈ કહેવા માંગતો નથી।